જય ભસ્માસુર મિત્રો, મારા આ વિડીયોને ખાસ ધ્યાનથી જોજો. હું તમને એક અગત્યની વાત કહેવા માંગુ છું, પણ પહેલા તમે એક આ વિડીયો જોઈ લો. મને શિવનો સાક્ષાત્કાર થયો છે અને શિવે મને પ્રસન્ન થઈને વરદાનમાં આપ્યું છે કે હું નરેન્દ્ર મોદી પછીની વડાપ્રધાન છું અને એને સાર્થક કરવા માટે શિવે મને બીજું વરદાન આપ્યું છે કે હું ટાઈમમાં રિવર્સ જઈ શકું છું. તો મિત્રો, હું તમને જણાવવા માંગુ છું કે મને સ્વયં ભસ્માસુરનો સાક્ષાત્કાર થયો છે અને ભસ્માસુરે સ્વયં મને વરદાન આપ્યું છે કે આ દેશની અંદર નરેન્દ્ર મોદી પછીનો પ્રધાનમંત્રી હું હોઈશ. અને ભસ્માસુરે મને આખી વાત કરી. એને મને કીધું કે મેં મહાદેવવારે યુદ્ધ કર્યું હતું, પણ હું યુદ્ધ જીતી શક્યો નહોતો. એનું પરાજય થઈ ગયો હતો ભસ્માસુરનો, અને ભસ્માસુરનું મૃત્યુ થઈ ગયું હતું. એટલે અત્યારે કળિયુગની અંદર ભસ્માસુરે મને સિલેક્ટ કર્યો છે અને મારે આ બેનને હરાવવાની છે. મારે ભવિષ્યમાં આ બેન હારે યુદ્ધ કરવાનું છે. તો અમારા બે વચ્ચે ત્યારે ચૂંટણીનું યુદ્ધ થવાનું છે. તો એમાં તમારા બધાનો મને સપોર્ટની જરૂર પડશે. તો અત્યારથી મને સપોર્ટ કરો. અને આ બેન એમ કહે છે ને કે હું ટાઈમ ટ્રાવેલ કરી શકું છું. તો ભસ્માસુરે મને એ પણ વરદાન આપ્યું છે કે હું પણ ટાઈમ ટ્રાવેલ કરી શકું છું. આ બેન એમ કહે છે કે હું ભૂતકાળમાં જઈ શકું છું, પણ હું તો ભવિષ્યમાં પણ જઈ શકું છું. હું ભવિષ્યમાં જઈને જોઈ શકું છું કે અત્યારે જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે એના દૂરગામી પરિણામો કેવા હશે. તો મારું પ્રધાનમંત્રી બનવું બહુ જરૂરી છે. અને હું તો મીડિયાવાળાને કહેવા માંગુ છું કે આવીને મારું ઇન્ટરવ્યૂ લો. મારી કેટલી તાકાત છે ને એ હું તમને બધાને દેખાડવા માંગુ છું. ભસ્માસુરના વરદાનથી અત્યારે હું મારી તાકાત ઓછી છે. અત્યારે હું બીડી હરગાવી શકું છું. જો મીડિયાવાળા મારું આવીને ઇન્ટરવ્યૂ લેશે તો હું બીડી હરગાવીને બતાવીશ, કેમ કે અત્યારે મારી તાકાત ઓછી છે. ભસ્માસુરે મને કીધું છે કે જેમ મારા ફોલોવર વધશે ને એમ મારી તાકાત વધતી જશે. પછી અત્યારે હું જેમ બીડી હરગાવી શકું છું ને એમ પછી હું આમ હાથમાં આમ તપેલી રાખીશ ને અને આમ કરીશ ને તો ચા બની જશે. એટલી તાકાત મારામાં આવી જશે. પછી વધારે લોકો મને ફોલો કરશે તો પછી હું હાથમાં આમ તપેલી લઈ અને આમ કરીશ ને તો શાક બની જશે. દાળ ભાત શાક બનાવતો થઈ જઈશ. કુકરની સીટીઓ પડવા મળશે મારા હાથમાં. એટલી મારા હાથમાં તાકાત આવી જશે. અગ્નિ ઉત્પન્ન થશે મારા હાથમાં. અને પછી મને બિલિયન્સ મિલિયન્સ સૌથી વર્લ્ડ રેકોર્ડ બની જશે ને મારો ફોલોવરમાં. તેથી હું આપણા ભારત દેશની સામે જો કોઈ આંગળી ઊંચી કરશે ને તો હું આખા દેશને બાળીને ભસ્મ કરી નાખીશ. કેમ કે ભસ્માસુરની તાકાત મારી હારે હશે. પણ એના માટે તમારે બધાને મને સપોર્ટ કરવો પડશે. આપણે આ બેનને હરાવવાની છે, કેમ કે એ ફ્રોડ છે અને હું સાચો છું. ધર્મના નામે હું તતિંગ નથી કરતો. હું તો પહેલેથી જ શેતાનનું નામ લઉં છું. મારા ઉપર સ્વયં ભસ્માસુર રીજ્યો છે. આ દુનિયાની અંદર કળિયુગની અંદર શેતાનનું રાજ હોય અને શેતાને રાજ કરવા માટે મને સિલેક્ટ કર્યો છે. હું આ દેશ ઉપર રાજ કરીશ અને આપણો ભારત દેશ આખા વિશ્વ ઉપર રાજ કરશે અને આખા બ્રહ્માંડ ઉપર રાજ કરશે. તો ભારતને મહાશક્તિ બનાવવા માટે તમારે મને પીએમ બનાવવો જરૂરી છે. અને મીડિયાવાળાને હું ચેલેન્જ આપવા માંગુ છું કે આવીને મારું ઇન્ટરવ્યૂ લો. ઓલી બેનનું ઇન્ટરવ્યૂ લો છો તો એ તો બેન તો ફ્રોડ છે, એ તુતારી છે. હું સાચો માણસ છું. તો મારું ઇન્ટરવ્યૂ લો. જો એ બેન કાંઈ કહેશે ને તો એમને મુંહ તોડ જવાબ દેવા માટે હું તૈયાર જ છું. જય ભસ્માસુર.